નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે એટલે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને દુનિયાભરના ખ્રિસ્તીઓ માટે આ એક મહાપર્વ છે. ક્રિસમસ એટલે બધાને મેરી ક્રિસમસ કહીએ છીએ. આજે વાત જરા નોખી કરવાની છે. સીધું ને સટના એપિસોડમાં આપણે ઇતિહાસના તથ્યો સાથે વાત કરીએ છીએ, સત્ય સાથે વાત કરીએ છીએ અને ટકોરાબંધ વાત કરીએ છીએ. અને અમે જો કંઈ ખોટી વાત કરી હોય તો આપણા દર્શકો દેશમાં અને વિદેશમાં જે બેઠા છે એમને અધિકાર છે કે તથ્યો સાથે અમને વિવેકી ભાષામાં જણાવે કે તમે આ ભૂલ કરી છે અને અમે એ ભૂલ સ્વીકારવા માટે તૈયાર હોઈએ છીએ. પણ એવી ભૂલ ન થાય એની પૂરતી કાળજી રાખીએ છીએ અને એટલા માટે જ આપણા દર્શકો વધતા જાય છે. આપણા દર્શકો કોઈ પણ જાતના પ્રયાસો વિના દુનિયાભરમાં એવા દેશો કે જે દેશોના નામ પણ આપણે જાણ્યા નથી ત્યાં વસતા ગુજરાતીઓ એ આપણા દર્શકો છે અને એ લખે છે. એ આપણે ત્યાંની સાચી વાતો, ટકોરાબંધ વાતો એ જાણે છે આપણા એપિસોડની મારફત. અને એટલા માટે અમે એમનો સૌનો આભાર માનીએ છીએ, દેશવાસીઓનો પણ આભાર માનીએ છીએ કે જે આપણા એપિસોડ શેર કરે છે. આજે જે વાત કરવી છે એ તમને ખ્યાલ હશે કે અટલ બિહારી વાજપેયી, એમને માટે અમે હંમેશા રાજપુરુષ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. નરેન્દ્ર મોદી રાજનેતા છે. અટલ બિહારી વાજપેયી કે પંડિત જવાહરલાલ નહેરુ એ રાજપુરુષની શ્રેણીમાં આવે. તમને થશે કે આ રાજપુરુષ અને રાજનેતામાં ફરક શું? ઘણી વખતે નરેન્દ્ર મોદી હિન્દીમાં રાજનીતિ 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 કરે છે. નીતિ જેવું કંઈ છે જ નહીં. તમને ખબર છે, હવે તો બધો આ ભોપાળા ખુલ્લા પડી ગયા છે કે ચૂંટણી પંચ એમનું કયા કરવું છે. ચૂંટણી પંચમાં એમણે જેમને નિયુક્ત કરવા છે એમને સુરક્ષા કવચ એમણે આપી દીધું છે એટલે એ બેફામપણે ગેરરીતિઓ કરે છે. અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમણે દસ્તાવેજો સાથે પુરવાર કર્યું છે કે વોટ ચોરી થઈ રહી છે અને વોટ ચોર ગદ્દી છોડ એની એક આખી ઝુંબેશ આખા દેશમાં ચાલી રહી છે. છતાં મોદી શાહની સરકારનું ના પેટનું પાણી હાલતું નથી. આમ તો ટેન્શનમાં છે જ, કારણ કે સત્તા ગુમાવ્યા પછી એમનું સ્થાન એ ક્યાં હશે એ બરાબર જાણે છે. અને એટલે જ એમણે જે કર્મો કર્યા છે એ કર્મો એમના કરતા વધારે કોણ જાણી શકે. આપણે આજે એમના કર્મોની વાત નથી કરવી, પણ એ જે જુઠ્ઠાણાઓ ચલાવે છે, જે અસત્ય પર એમણે રાજનીતિ અને રાજકારણમાં ફરક છે. રાજકારણ જીતવા માટે હોય છે અને રાજનીતિ એ તો મૂલ્યોની રાજનીતિ હોય છે. જેટલો રાજનેતા એ ચૂંટણી જીતવા માટે, સત્તા પ્રાપ્તિ માટે કામ કરે છે અને રાજપુરુષ એ દેશના લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે, દેશને ઉજ્જવળ બનાવવા માટે કામ કરે છે. આ વાત આપણે છે ને જાણીએ છીએ અને એટલે જ અમે એ બાબત બહુ સ્પષ્ટપણે કહીએ છીએ. અને આજે જે વાત કરવી છે એ તમને ખબર છે કે નરેન્દ્ર મોદી ઊંઘતા જાગતા પંડિત જવાહરલાલ નહેરુને ભાંડ્યા કરે છે અને પંડિત જવાહરલાલ નહેરુના ખાનદાનને ભાંડ્યા કરે છે. પણ અમને દયા આવે છે અમારા પ્રાઇમ મિનિસ્ટરની, એમના જીકેની, એમના અભ્યાસની. આમ તો એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં એમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી છે એમ કે છે, પણ ગુજરાત યુનિવર્સિટીમાં કે દેશની કોઈ યુનિવર્સિટીમાં એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રી માસ્ટર્સની જો અપાતી હતી, જે જ્યારે 81 ની વાત કરીએ તો જરા અમને જણાવજો એટલે અમને પણ ખ્યાલ આવે કે એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રી ક્યાં અપાતી હતી. કમસે કમ ગુજરાત યુનિવર્સિટીમાં તો નહોતી અપાતી. અને એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્પેશિયલ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે એમ કે છે. હવે
એ જે નહેરુને ભાંડે છે, એ નહેરુ એ આ દેશની લોકશાહીના સંસ્થાપક છે. આ દેશની આઝાદીમાં જે લોકોએ કુરબાની આપી છે, એ જેમણે નેતૃત્વ કર્યું છે આઝાદીના સંગ્રામનું, ગાંધીજી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, લોકમાન્ય તિલક, મહામના માલવિયા, કેટલા નામ ગણાવી શકું. એમાં ક્યાંય આરએસએસ ના લોકો તો હતા નહીં, હિન્દુ મહાસભાના લોકો તો હતા નહીં, અને એટલે જ એમણે ક્રાંતિકારીઓને પોતાના ગણાવવા માંડ્યા છે અને એવા નામો ગોતી ગોતીને એમના વંશજોને એ પોતાના મંચ ઉપર લઈ આવે છે. પણ આજે જે વાત કરવી છે એ આજે એમ કહેવાય છે કે અટલજીનો જન્મદિવસ છે. આમે રાજનેતાઓના જન્મદિવસ ખરેખર કેટલા સાચા છે એ કહેવું જરા મુશ્કેલ છે. અટલજીના જન્મદિવસ અથવા તો જન્મ વર્ષ એના વિશે પણ વિવાદ છે. નરેન્દ્ર મોદીના જન્મ ની તારીખ વિશે પણ જેમ વિવાદ છે, મોહમ્મદ અલી જીણાના જન્મદિવસ વિશે પણ જેમ વિવાદ છે, સરદાર પટેલના જન્મદિવસ વિશે પણ વિવાદ છે. તમે કહેશો કે સરદાર પટેલના જન્મદિવસ વિશે? હા, સરદાર પટેલનો 31 ઓક્ટોબર એ એમનો જન્મદિવસ નથી, એવું એમણે પોતે જ કહ્યું છે કે મેટ્રિકનું ફોર્મ ભરતા હતા એ ત્યારે જે દિમાગમાં આવી એમની જન્મ તારીખ એ છે ને એમણે ઠોકી દીધી હતી અને એ 31 ઓક્ટોબર હતી. હકીકતમાં 31 ઓક્ટોબર નથી એમની જન્મ તારીખ, છતાં આપણે માનીએ છીએ, આપણે મનાવીએ છીએ. નરેન્દ્ર મોદી એ કંઈક એને જુદી રીતે કોઈક દિવસનું નામ આપીને કરે છે ને એમને છે ને આવા બધા નહેરુ વિરોધી જે એમને સાબિત કરવા માટે એ કોશિશો કર્યા કરે છે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે જે મિત્રતા હતી, સરદાર સાહેબ એ નહેરુના વડીલ હતા, એમને આશીષ આપતા હતા. સરદારે ક્યારેય વડાપ્રધાન પદની આકાંક્ષા કરી નથી, એવું તો મણિબેને પણ દુર્ગાદાસના વોલ્યુમની પ્રસ્તાવનામાં લખ્યું છે. તમારામાંથી જેમણે વાંચવી હોય એ જરૂર નવજીવનના એ 10 વોલ્યુમ જરા જોઈ જાજો, એટલે ખબર પડે કે સરદાર વિશે નો એ પત્ર વ્યવહાર વાંચો તો ખબર પડે કે સાચી વાત શું છે. પણ આને છે ને ઇતિહાસને એનું વિકૃત આખું કરી દેવાની જે આખી પ્રવૃત્તિ એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ તરફથી કરવામાં આવી રહી છે એ આપણે સૌ જાણી રહ્યા છીએ. પરંતુ દસ્તાવેજો જે બોલે છે એ કંઈક નોખી વાતો છે. જે નહેરુને ભાંડે છે અને જે અટલજીને આજે એ જાણે કે પોતાના આસ્થા પુરુષ તરીકે મનાવે છે, આજના દિવસને અટલજીને સમર્પિત કરે છે. ગાંધીનગરમાં અટલ સર્કલ સ્થાપિત કરવામાં આવે છે, ત્યાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ને ત્યાં આપણા ભલા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બાકીના બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ અટલજીના નારા લગાવે છે ને ત્યાં પાછા સૂત્રો પણ મૂક્યા છે. અમે ગઈકાલે ખેરાળુ જતી વખતે ત્યાંથી પસાર થયા ત્યારે અટલજીની પ્રતિમા ઘૂંઘટમાં હતી. આજે જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે એનું લોકાર્પણ થઈ ચૂક્યું હતું અને માહિતી ખાતાએ એની છબીઓ જે મૂકી એ પણ અમે જોઈ અને ત્યાં આગળ જે સૂત્રો અટલજીના નામના સૂત્રો, અટલજીના પોતાના સૂત્રો જે મૂક્યા હતા એ પણ અમે જોયા. અટલજીના નામે વોટ મળતા હોય તો અટલજીનું નામ પણ એનકેશ કરવું, શ્યામા પ્રસાદ મુખર્જીના નામે વોટ મળતા હોય તો એને પણ એનકેશ કરવું. આ છે ને ભારતીય જનતા પાર્ટી, મોદી શાહની ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રીતિ છે. અને અટલજી એનાથી જુદા જ મતના હતા. અટલજી વિપક્ષ મુક્ત ભારત નહોતા ઈચ્છતા, જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિપક્ષ મુક્ત ભારત ઈચ્છે છે અને તાનાશાહી ને ઘોષિત કર્યા વિના પણ તાનાશાહની જેમ, શહેનશાહે આલમની જેમ એ શાસન કરી રહ્યા છે. અને પ્રજાને એવું ભોળવવામાં, પ્રજાને કહેવામાં આવે છે કે તમારો અમે ઉદ્ધાર કરી દીધો. 25 કરોડ જનતાને અમે ગરીબી રેખાની નીચેથી ઉપર લાવ્યા, પણ ભાઈ 82 કરોડ જનતાને મફત રાશન આપવું પડતું હોય એવું તમે જ જાહેર જ્યારે કરતા હો ત્યારે વિકાસ ક્યાં નરેન્દ્ર મોદી, વિકાસ ક્યાં?
લોકોને ક્યાં સુધી મૂર્ખ બનાવશો? લોકો હવે વોટ ચોર ગદ્દી ચોરના નારાથી અને ઝુંબેશથી હવે તો છે ને ગામડાના લોકો અને બાળકો પણ સમજવા માંડ્યા છે. પણ એનો ઈલાજ જ્યારે મળશે ત્યારે એ તમારી પણ પરવા નહીં કરે. હવે એમને અટલજી યાદ આવવા માંડ્યા છે. અટલજી એક રાજપુરુષ, જેણે એક વોટ ખરીદવા માટે નન્નો ભણી દીધો અને સરકાર ડૂલ થઈ ગઈ, એ અટલજી. અને અહીંયા તો બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે વિપક્ષના નેતાઓને. એમના શ્વેતપત્રોમાં એમનું નામ આવે છે, અશોક ચવ્હાણનું નામ આવે છે ભ્રષ્ટાચાર મૂર્તિ તરીકે. અને પછી અશોક ચવ્હાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એ છે ને એમના ભારતીય જનતા પાર્ટીના ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાય છે અને એમની દીકરી પણ ધારાસભ્ય બની જાય છે. તમને ખ્યાલ જ છે, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટી વાળા તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં 15 વર્ષ સુધી સૌથી ભ્રષ્ટ જે મિનિસ્ટર ગણાતા હતા, એની પત્રિકાઓ બહાર પાડતા હતા, એની પુસ્તિકાઓ બહાર પાડતા હતા. લિફલેટ નહીં, પુસ્તિકાઓ બહાર પાડતા હતા, પ્રકાશિત કરાવતા હતા. એ જ્યારે હેમંત બિસ્વા શર્મા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો મેન ફ્રાઈડે થઈ જાય અને આસામનો મુખ્યમંત્રી બની જાય. મને લાગે છે અટલજીનું રાજકારણ આવું નહોતું. અટલજી હતા અને અટલજી કવિ હૃદય હતા. ભાઈશ્રી પણ ગતકડા થોડા કવિ થવાના કરતા રહ્યા છે અને અમારા પત્રકાર મિત્ર સાધનાના સહાયક તંત્રી રહેલા તરુણ દત્તાણી ક્યારેક એમની કવિતાઓ રિજેક્ટ કરતા હતા, ભલે અહીંયા પ્રચારક હતા છતાં. એ બહુ જાણીતી બાબતો છે. પણ આજે જે વાત કરવી છે એ અમે એમ કહીએ છીએ કે જે અટલજીના નામને એન્કેશ કરવાની કોશિશ કરે છે અને એકી શ્વાસે અટલજીનું નામ લઈને નહેરુને ભાંડે છે, એ ભારતીય જનતા પાર્ટીના મોદીથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધીના એ લોકોને ભાન નથી કે અટલજીએ નહેરુ માટે શું કહ્યું હતું. તમને ખ્યાલ છે ને? અટલજી એ 1957માં જનસંઘના 4 જ લોકસભાના સભ્યો હતા, એમાંના એક હતા. અને વિદેશથી જ્યારે પણ કોઈ નેતા આવે, વિદેશી શાસક આવે, ત્યારે પ્રાઇમ મિનિસ્ટર નહેરુ એ અટલજીને એમની ઓળખાણ કરાવતા હતા. અને અટલજીનો જે વિદેશ વિભાગમાં જે સૌથી વધારે રસ એમણે કેળવાવ્યો, અને હંમેશા નહેરુ એમ કહેતા હતા કે આ ફ્યુચર પ્રાઇમ મિનિસ્ટર છે. 4 જ સભ્યો હતા જનસંઘના. ત્યારે નહેરુની આ દરિયાવદિલી હતી. એ દરિયાવદિલી નરેન્દ્ર મોદીમાં કે અમિત શાહમાં કે હર્ષ સંઘવીમાં કે ભૂપેન્દ્ર પટેલમાં છે ખરી? ભૂપેન્દ્રભાઈ તો ભલા માણસ છે બિચારા, એમને બીજું તો કઈ કહેવાય નહીં. પણ બાકીના જે મોદી સેના છે, જે સંસદમાં પણ મોદીના નારા લગાવે, સંસદમાં તમે વંદે માતરમના નારા ન લગાવી શકો પણ મોદીના નારા લગાવી શકો. વાહ, ક્યા વાત હૈ. અમારી પાસે 27 મે 1964 તમને ખ્યાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું. એ વખતે રાજ્યસભામાં અટલ બિહારી વાજપેયી એ સભ્ય હતા. એ વખતે ડાયાભાઈ વલ્લભભાઈ પટેલ પણ સભ્ય હતા રાજ્યસભાની અંદર. અને તમારામાંથી જેમને રસ હોય એ રાજ્યસભાના એ દસ્તાવેજોને ફંફોસી લે, વાંચે. એ સ્પીચીસ રાજ્યસભા સેક્રેટરીએટે એ સ્પીચીસ છાપેલી છે અને તમે વાંચી એમાં જોઈ શકો છો કે અટલજી એના વિશે, નહેરુ વિશે જે કહે છે એ અને નરેન્દ્ર મોદી કહે છે એમાં જમીન આસમાનનો ફરક છે. આમે સ્વાભાવિક છે ને, અટલજી વિરાટ વ્યક્તિત્વ હતું અને મોદી તો વામણું વ્યક્તિત્વ છે. પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી મળી જવાથી વ્યક્તિત્વ મોટું નથી થઈ જતું. આ વામણાઓનો યુગ છે, ડ્વાર્ફ્સ એરા. અને એટલે જ મારે આજે જે થોડાક અંશો કહેવા છે એ છે. અને સાથે સાથે આજે ક્રિસમસ છે, 25 ડિસેમ્બર છે. એટલે 25 ડિસેમ્બરે
ક્રિસમસની રજા હોવી જોઈએ. બંધારણ સભાની અંદર સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ આગ્રહ કરી રહ્યા હતા કે આપણે છે ને જે બંધારણ ઘડવાનું કામ છે એ રજાના દિવસે પણ આપણે કરવું જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આસ્થા પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, તમને ખ્યાલ છે ને, પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કરનાર ફઝલુલ હક, યાદ છે ને, મુસ્લિમ લીગનું જે લાહોરમાં અધિવેશન મળ્યું હતું 1940માં, એ ફઝલુલ હક ત્યાં આગળ છે ને પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ ફઝલુલ હકની બંગાળ સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના આસ્થા પુરુષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ સાવરકરના આદેશથી એ ફઝલુલ હક, પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કરનાર ફઝલુલ હકની એ સરકારમાં એ નાણામંત્રી હતા. સિંધ પ્રાંતમાં પણ જીણાના મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી. સાવરકરની હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગની. વાયવ્ય પ્રાંતમાં પણ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી. તમને આ ન ખબર હોય એવું તો છે નહીં, કારણ કે આપણે આ ઇતિહાસની ચર્ચા અગાઉ પણ કરી ગયા છીએ. એ શ્યામા પ્રસાદ મુખર્જી એ સરદાર સાહેબ અને નહેરુની સમજાવટ છતાં એમ કહેતા હતા કે ક્રિસમસને દિવસે કામ ન થાય, રજા જ પાડાય. ભાઈ, અંગ્રેજીયત એમનામાં હતી. જો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની વાત કરનારા હોય, જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ પછી થયા, એ થોડો સમય નહેરુની કેબિનેટમાં પણ કેબિનેટ મંત્રી રહ્યા. નહેરુની દરિયાવદિલી જુઓ, ગાંધીની દરિયાવદિલી જુઓ કે 5 એવા મિનિસ્ટરો હતા કે જે કોંગ્રેસી નહોતા. એમને પણ છે ને એ સરકારમાં લીધા હતા, પહેલી સરકારમાં, કે એને રાષ્ટ્રીય સરકાર બનાવવાની છે, માત્ર કોંગ્રેસની સરકાર નહીં. તો એ શ્યામા પ્રસાદ મુખર્જી ક્રિસમસને દિવસે રજા માણવામાં જ માનતા હતા, અને છતાં પોતાને હિન્દુવાદી ગણાવતા હતા. અત્યારે તો ચર્ચ અને મસ્જિદો ઉપર શું થઈ રહ્યું છે આ દેશમાં એ તમે બધા જાણો છો. મારે એના વિશે કંઈ જાજી વાત કરવાની જરૂર નથી. પણ મારે નહેરુના નિધન પછી રાજ્યસભામાં મોહમ્મદ કરીમ ચાગલા, જે આમ તો ચીફ જસ્ટિસ હતા બોમ્બે હાઈકોર્ટના, પછીથી નહેરુની કેબિનેટમાં મિનિસ્ટર હતા, ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં મિનિસ્ટર હતા, યુએસમાં આપણા રાજદૂત હતા. એ મોહમ્મદ કરીમ ચાગલાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો નહેરુને અંજલિ આપવા માટેનો, એ વખતે અટલ બિહારી વાજપેયીએ જે ભાષણ કર્યું હતું, હું તો એનો દીવાનો છું, સાચું કહું તો. અને એ આખી કવિતા છે, એ આખી કવિતા છે. અટલજીનો શબ્દે શબ્દ કવિતા હતી, કારણ કે કવિ કૈદી રાય, અટલજી તો અસલી કવિ હતા, સંવેદનાના કવિ હતા. એ દેખાડા પૂરતી કે જોડકણા કરીને પોતાને કવિ જાહેર કરવા અને પુસ્તકો છપાવવામાં, એમને કવિતાના પુસ્તકો છપાવવામાં એમને રસ નહોતો. મેરી 51 કવિતા એ મારી પાર્શ્વભૂમિમાં પણ તમને કદાચ દેખાતી હશે. અને એમાં એમણે જે કહ્યું છે, એ સ્વજનો જ જ્યારે દુશ્મનનું કામ કરે છે, ને અટલજીના એ અનુભવો એમણે જોયા છે, અનુભવ્યા છે. એ ખેર, એ આડ વાત આપણે ક્યારેક ફરી કરીશું. પરંતુ આ જે એમનું ભાષણ હતું, એ બી વાજપેયી ઉત્તર પ્રદેશમાંથી એ ચૂંટાયા હતા. સભાપતિજી, એક સપના થા જો અધૂરા રह गया, एक गीत था जो गूंगा हो गया, एक लौ थी जो अनंत में विलीन हो गई, सपना था एक ऐसा संसार का जो भय और भूख रहित होगा, गीत या एक ऐसे गीत था एक ऐसे महाकाव्य का जिसमें गीता की गुंज और गुलाब की गंध थी, लौ थी एक ऐसे दीपक की
जो रात भर जलता रहा, हर अंधेरों से लड़ता रहा और हमें रास्ता दिखाकर एक प्रभात में निर्वाण को प्राप्त हो गया. નહેરુને વિશે અંજલિ આપતા આજે પહેલો ફકરો જે છે એ આખી કવિતા નથી તો બીજું શું છે, અને એ દિલો દિમાગમાંથી આવે છે. અટલજીના દિલો દિમાગમાંથી એ પ્રગટે છે. અને એટલે જ અમને તો હંમેશા અમે કહીએ છીએ કે અટલજી તો સંવેદનાના કવિ જ નહીં, સંવેદનાના રાજપુરુષ હતા. મૃત્યુ ધ્રુવ હૈ, શરીર નશ્વર હૈ એમ કહીને એ પાછા આગળની વાત કરે છે. અને એ છેલ્લે મારે જે ખાસ જેના ઉપર ભાર મૂકવો છે એ છે, એ કહે છે કે મહર્ષિ वाल्मीकि ने रामायण में भगवान राम के संबंध में कहा है कि वे असंभवों के समन्वय थे. हाँ, पंडित जी ने जीवन में महाकवि के उसी कथन की एक झलक दिखाई देती है. આ છે ને જે રીતે પંડિત નહેરુને બદનામ કરવાની આખી ઝુંબેશ ચાલે છે, એની સામે મને લાગે છે ત્યાં સુધી કોંગ્રેસીઓએ પણ બીજું કશું કરવાની જરૂર નથી. નહેરુને ડિફેન્ડ કરવાની જરૂર નથી, કારણ કે નહેરુ પોતાને જ ડિફેન્ડ કરી શકે એમ છે. અને હમણાં પ્રિયંકા ગાંધીએ જે કહ્યું કે ભાઈ તમે નક્કી કરો ને, એક દિવસ કલાકો સુધી તમે ચર્ચા કરો ને પછી છે ને એના ઉપર પડદો પાડો. આ નહેરુને ભાંડ્યા કરો તો નહેરુ તો કઈ આવીને છે ને ડિફેન્ડ નથી કરવાના, પણ તમે એના વિશે જે તમારે ભાંડવું હોય ભાંડ્યા કરો. પણ અટલજી કહે છે, અટલજીની જુઓ વાત, એ કહે છે, मुझे याद है चीनी आक्रमण के दिनों में जब हमारे पश्चिमी मित्र इस बात का प्रयत्न कर रहे थे कि हम कश्मीर के प्रश्न पर पाकिस्तान से कोई समझौता कर लें, तब एक दिन मैंने उन्हें बड़ा क्रुद्ध पाया. जब उनसे कहा गया कि कश्मीर के प्रश्न पर समझौता नहीं होगा तो हमें 2 मोर्चों पर लड़ना पड़ेगा, तो वे बिगड़ गए और कहने लगे अगर आवश्यकता पड़ेगी तो हम दोनों मोर्चों पर लड़ेंगे. किसी दबाव में आकर बातचीत करने के भी खिलाफ थे. એમણે કેટલો એમનામાં જે આખો કહ્યું છે, वे शांति के पुजारी थे किंतु क्रांति के अग्रदूत थे. वे अहिंसा के उपासक थे किंतु स्वाधीनता और सम्मान की रक्षा के लिए हर हथियार से लड़ने के हिमायती थे. ये वे व्यक्तिगत स्वाधीनता के समर्थक थे किंतु आर्थिक समानता लाने के लिए बद्ध परिकर थे. उन्होंने किसी से समझौता करने में भय नहीं खाया किंतु किसी से भयभीत होकर समझौता नहीं किया. चीन और पाकिस्तान के प्रति उनकी नीति इसी अद्भुत सम्मिश्रण की प्रतीक थी, जिसमें उदारता भी थी, दृढ़ता भी थी. यह दुर्भाग्य है कि इस उदारता को दुर्बलता समझा गया. कुछ लोगों ने उनकी दृढ़ता को हठवादीता समझा. अनंत સુધી હું વાત કરી શકું એમ છું અટલજીને વિશે. અટલજીનું વિપુલ સાહિત્ય મારી પાસે છે, અને હું જ્યારે વાંચું છું ત્યારે અટલજીએ ક્યારેય એમના જે વૈયક્તિક જીવનના જે ઘટનાક્રમ હતા એને છુપાવ્યા નથી. કેટલાક લોકોએ છુપાવવા માટે શું નથી કર્યું એ તમે જાણો છો, પણ અટલજી તો અટલજી હતા. અને એક નિર્મળ વ્યક્તિત્વ હતું. એ જેવા હતા એવા દેખાતા હતા, અને એ ટ્રાન્સપેરેન્ટ જીવતા હતા, લોકોને મળતા હતા. અને મને યશવંત સિન્હા જે એમના વિદેશ મંત્રી અને વિત્ત મંત્રી હતા, એમનો પણ એક પ્રસંગ યાદ આવે છે. સિન્હાજી કહે છે કે જ્યારે અમેરિકા સાથેના સંબંધોની વાત હતી ત્યારે વિપક્ષ એ રોષે ભરાઈને સંસદનો બહિષ્કાર કરે ત્યારે અટલજીએ કહ્યું કે વિપક્ષ વિના સંસદ ન ચાલી શકે, અને સંસદ ચલાવવી એ જવાબદારી સત્તા પક્ષની છે. અત્યારે નરેન્દ્ર મોદી વિશે શું કહીશું?
નરેન્દ્ર મોદીની સેના વિશે શું કહીશું? તમને સવાલ તો થતો જ હશે ને. આજે અમે શેવર ગયા હતા ગોગા મહારાજના દર્શને, અને ત્યાં આપણી ચેનલના અનેક દર્શકો મને મળી ગયા, ઓચિંતા અજાણ્યા માણસો મળ્યા. એમાં કેટલાક તો સરકારી અધિકારીઓ હતા. સરકારી અધિકારીઓ કે અમે જે નથી બોલી શકતા પણ અમે જાણીએ છીએ, અમે અનુભવીએ છીએ, અમે નથી બોલી શકતા એ તમે કહો છો, તમે અમારી વાતને વાચા આપી રહ્યા છો, અને એટલા માટે જ અમે તમારી ચેનલ નિયમિત રીતે જોઈએ છીએ, કારણ કે તમે સાચી વાત કરો છો. ક્યાંક કોઈ શિક્ષક, કોઈક તલાટી, કોઈક અધિકારી, કોઈક ગામડાના ખેડૂત, કેટલા બધા મળ્યા છે, કોઈ રાજનેતા, સમજ્યા? અને જ્યાં જ્યાં જઈએ ત્યાં મળે છે. બસમાં હું આવી રહ્યો હતો ત્યારે પણ મારી આગળ એક ભાઈ બેઠા હતા, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગમાં કામ કરતા. એ ધીરે રહીને મારી બાજુમાં આવીને બેઠા અને સીધું ને સટ વાળી ચેનલ ખોલીને મને કે, આ હરિભાઈ તમે છો ને? અમે જોઈએ છીએ કે અમે સરકારમાં છીએ એટલે અમે બોલી નથી શકતા, પણ અમે ઘણું બધું જાણીએ છીએ. ક્યાં નથી જાણતા? એટલે જ આપણે સીધું ને સટમાં, સીધી ને સટ વાત કરીએ છીએ. આપણને કોઈને માટે દ્વેષ નથી. નરેન્દ્ર મોદી માટે પણ આપણને કોઈ રાગ દ્વેષ નથી. એ સારું કરે તો આપણને ગર્વ થાય, અને એમણે દેશનું નાક જળવાઈ રહે એવા નિર્ણયો લેવા પડે. ટ્રમ્પભાઈ 62 વખત એમ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે સંઘર્ષ વિરામ મેં કરાવ્યો, ત્યારે મારો પ્રાઇમ મિનિસ્ટર જો મૌન રહે તો હું એની ટીકા કરવાનો. એને કહેવું જોઈએ, એને પોતે સંસદમાં કહેવું જોઈએ કે નહીં, ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે. પણ ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે કે કારણ કે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ વચ્ચે જે વાતચીત થાય એ રેકોર્ડ થાય છે. મેં કહ્યું ને, નહેરુને અટલજીએ જે અંજલિ આપી એ અટલજીના સ્વાભિમાન ભેર એમણે જે કહ્યું અટલજીએ નહેરુ વિશે, નહેરુના વ્યક્તિત્વ વિશે, અટલજી ન બોલ્યા હોત અને ફોર્મલ એમણે અંજલિ આપી દીધી હોત તો પણ કોઈ વાંધો નહોતો. પણ અટલજી દિલમાંથી બોલે છે, અને અટલજીના પુતળા મૂકીને જે વોટ ઉઘરાવી રહ્યા છે એ ખરેખર અટલજીના વિચારોને આત્મસાત કરે છે કે જીવનમાં ઉતારે છે કે તમને, મને અને આપણને આ પ્રશ્ન થવો જોઈએ. થાય છે તમને આ પ્રશ્ન? ન થતો હોય તો તમારામાં કોઈ સ્વાર્થ હોય એવું જ લાગ્યા વિના રહેતું નથી. કાં તમે લાભાર્થી હો, કાં તમે ડરપોક હો. કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત કહેવા માટે તો આપણે ભારતીયો ગર્વ લઈએ છીએ, અને આપણે જીવનના અંત સુધી સાચી વાત, ટકોરાબંધ વાત, પ્રજાહિતની વાત, લોકશાહીની વાત, બંધારણ બચાવવાની વાત એ કરતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. તમારી કમેન્ટ્સ મારા માટે ખૂબ મહત્વની છે, કારણ કે હું કમેન્ટ્સ વાંચું છું, અને મને તમારા પ્રતિભાવોમાંથી તમે ટીકા કરો તો પણ મને મંજૂર છે. તમે મારાથી જુદો મત ધરાવી શકો. ભારતીય સંસ્કૃતિ જ એ કહે છે કે મત ભિન્નતા એને સ્વીકારીને જ આપણે ચાલવાનું છે. આ માત્ર અહોરૂપમ અહોધ્વનિ કરવાની વાત નથી. આપણે ન ચીન છીએ, ન રશિયા છીએ. આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ. એ ક્યારેય નહીં ભૂલતા. અને લોકશાહીનું જતન કરવું એ તમારી, મારી અને આપણી જવાબદારી છે.
અને મોદી કરતા અનેક ગણા મજબૂત એવા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાડી, એના પછી આ દેશની પ્રજાએ એમને હરાવીને ઘર ભેગા કર્યા હતા. એ વાત પણ રખે ભૂલાય. નમસ્કાર.